રાજ્યમાં ઔદ્યોગિક ગેસ સપ્લાય માટે કોઈપણ પ્રકારનો કાપ નહીં. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યસ્તરીય બ્રીફિંગ દરમિયાન ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ દીપેન ચૌહાણે આ માહિતી આપી હતી. તો આ તરફ ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક કમિશનર કેસી સંપતે જણાવ્યું કે ઔદ્યોગિક અને વાણિજ્યિક એકમો માટે ઘન વૈકલ્પિક ઇંધણ પરનું નિયંત્રણ 3 મહિના માટે હટાવવામાં આવ્યું છે, જેના પગલે ગેસ પુરવઠા પરનું દબાણ ઘટાડી ઓપરેશનલ સુગમતા સુનિશ્ચિત કરી શકાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિની અસર હાલ રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્ર પર મર્યાદિત રહી છે. હાલની પરિસ્થિતિમાં જે રીતે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ સરકારશ્રીના આદેશ અને સહકારથી કામ કરવાની તક મળી છે, એનો પૂરેપૂરો ફાયદો કસ્ટમરો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. સરકારશ્રીના આદેશ પ્રમાણે જે કોમર્શિયલ સેગમેન્ટના સેક્ટર છે, તો કોઈ બી જે તે તમારી સીજીડી હોય એનો સંપર્ક કરો, તો સીજીડી પોતે બી પૂરેપૂરા પ્રયાસથી આપને બને એટલો જલ્દી પાઇપ નેચરલ ગેસ આપવા માટે પ્રયાસ કરી રહી છે. જે મેજર ઇન્ડસ્ટ્રીઝ છે એ જે છે એમનું કામકાજ ચાલુ છે. માત્ર કેટલાક ઉદ્યોગો જે છે એ એમના રિડ્યુસ કેપેસિટી ઉપર કામ કરે છે. મજૂરોનું પણ સ્થળાંતર એવું કોઈ મોટા પ્રમાણમાં થયું નથી. અને ખાસ કરીને જે ઉદ્યોગો બંધ થયા છે એ માત્ર એમના ઓપરેશનલ અથવા તો જે વાયબિલિટી છે એના કારણે બંધ થવા પામ્યા છે.